નમસ્તે બાળકો, આજે આપણે ગણિતમાં સંખ્યાની ગમ્મત પ્રકરણ 2 તમને ચોપડીમાં મેં પૂરું કરાવ્યું છે. એ તમે કર્યું હશે. એમાં આપણે આ રીતે બાળકો બીજ શોધીને લાવ્યા હતા, પછી એના પરથી પ્રશ્નોના જવાબો આપણે કર્યા હતા. એના પછી ક્રિકેટના પ્રશ્નો હતા, એ પણ આપણે સોલ્વ કર્યા હતા. એ તમે પુસ્તકમાં કર્યું હતું. હવે આપણે આજે થોડુંક સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તો સ્વાધ્યાય પોથીમાં પણ આ રીતે આગળ તમે જે પુસ્તકમાં કર્યું છે એવો જ એક બીજો પ્રશ્ન છે કે જેમાં બાળકોએ બીજ ભેગા કરેલા છે અને તમારે એના જવાબો આપવાના છે. અને પાછળ ક્રિકેટનું છે, એ ક્રિકેટના લગતા જવાબો પણ તમારે આપવાના છે, જે આપણે પુસ્તકના વિડીયોમાં સમજાવી દીધું છે. એના પછી તમારે સ્વાધ્યાય પોથીમાં અહીંયા ધીરે ધીરે તમને 1000 સુધીનું સંખ્યા જ્ઞાન કરવાનું કહ્યું હતું. તો આપણે અહીંયા શરૂઆત 100થી થઈ છે કે સંખ્યાઓને શબ્દોમાં લખો. તો સૌથી પહેલાં જે સંખ્યા છે એ સંખ્યાને શબ્દોમાં લખવાની છે, 169 છે. તો આ તમે બાળકો આ વસ્તુ તમને આવડતી હશે, કારણ કે મેં તમને 1000 સુધી શબ્દોમાં એકડી લખવા કહેલું છે. એટલે તમને શબ્દોમાં એકડી લખતા આવડતી હશે. તેમજ શબ્દોમાં લખેલું હોય તો તમને અંકોમાં લખતા પણ આવડતું હશે કે અહીંયા લખ્યું છે 113, તો આપણે 113 કેવી રીતે લખાય, તો 113 આમ લખાય. એ રીતે તમને શબ્દોમાંથી અંકોમાં લખતા પણ આવડતું હશે. પછી આગળ જોઈએ તો આજે આપણે સંખ્યાઓનો વિસ્તાર કરતા શીખીશું, તેમજ વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખતા શીખીશું. આમાંથી ઘણા બાળકોને આવડતું પણ હશે. પછી સંખ્યાઓની સ્થાન કિંમત લખતા શીખીશું, મણકા ઘોડી શીખીશું. બરાબર? તો હવે તમે બરાબર ધ્યાન આપજો. હવે આપણે શરૂઆત કરીએ. બરાબર? તો આજે આપણે સૌથી પહેલાં સંખ્યાઓનો વિસ્તાર કરતા શીખીશું. તો અહીંયા જુઓ તમે, તો અહીંયા મેં તમને થોડીક અલગ ખાલી જગ્યાઓ લખી છે. તમે આ ખાલી જગ્યાઓ કરશો એટલે તમને તમારી ચોપડીની ખાલી જગ્યાઓ અને સ્વાધ્યાય પોથીની ખાલી જગ્યાઓ તમને આવડી જશે. બરાબર? તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા લખેલું છે કે સંખ્યાનો વિસ્તાર કરો. તો અહીંયા એક સંખ્યા લખેલી છે મેં 117 બરાબર ખાલી જગ્યા 100 વત્તા ખાલી જગ્યા દશક વત્તા ખાલી જગ્યા એકમ. તો આવી રીતે સંખ્યાઓનો વિસ્તાર કરીને લખવામાં આવે છે. પહેલાં તો જે સંખ્યા આપેલી છે તે સંખ્યાનો વિસ્તાર કરવાનો હોય છે કે એકમ, દશક, 100. તમે બીજા ધોરણમાં એકમ અને દશક એવી વસ્તુ ભણેલા છો. હવે ત્રીજું ધોરણ આવ્યું એટલે એક પગથિયું થોડું વધ્યું, એકમ, દશક અને 100. બરાબર? તો હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા સૌથી પહેલી સંખ્યા લખેલી છે 117. તો આપણે 117માં 100માં શું બોલીએ છીએ? 100. તો આ જે એકડો છે એ એકડો અહીંયા લખવાનો આવશે 1. અહીંયા હવે તમે જુઓ બાળકો કે અહીંયા એક જ લખવાનું છે. ઘણા બાળકો શું કરે છે, અહીંયા 100 લખી દે છે, એકડું ને 2 મીંડા 100 લખે છે. પણ એમ નહીં, અહીંયા આપણે વિસ્તાર કરવાનો છે કે અહીંયા એકડો છે એ કયા સ્થાને છે, તો 100ના સ્થાને છે. પછી અહીંયા દશકના સ્થાનમાં શું છે, તો દશકના સ્થાનમાં શું છે બાળકો? 1 છે. તો અહીંયા પણ 1 લખવાનું. અને એકમના સ્થાનમાં શું છે, તો એકમના સ્થાનમાં આપણે તમે જુઓ તો એકમના સ્થાનમાં શું છે, 117માં એકમના સ્થાનમાં શું આવશે? 7. આ રીતે 117ને વિસ્તારમાં કેવી રીતે લખાય, તો 100, 1 દશક અને 1 એકમ, 7 એકમ. એ રીતે અહીંયા બીજી સંખ્યા આપેલી છે. અહીંયા મેં સૌથી પહેલાં 100 અંકની સંખ્યા લીધેલી છે શરૂઆતથી, એટલે કે તમને ખ્યાલ આવે. પછી જેમ જેમ તમે આગળ જાઓ એટલે 100 પછી 200 આવે, 300 આવે, એના પછી જે ત્યાં સુધી 900 સુધીની સંખ્યાઓ આવે છે. તો આપણે 100 સુધીની શીખ્યા. હવે આપણે એક થોડીક આગળ જઈશું, થોડી ભારે સંખ્યા શીખીશું. તો મેં અહીંયા લખ્યું છે 585. બરાબર? 585 બરાબર અહીંયા સંખ્યા લખીને પછી બરાબર કરેલું છે. પછી આખી સંખ્યાનો વિસ્તાર કરેલો છે કે આ સંખ્યામાં 100ના સ્થાનમાં કઈ સંખ્યા છે, દશકના સ્થાનમાં કઈ સંખ્યા છે અને એકમના સ્થાનમાં કઈ સંખ્યા છે. તો આપણે અહીંયા અગાઉ મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે અહીંયા પણ આપણે લખીશું કે હવે 100ના સ્થાનમાં શું છે. અહીંયા 1 હતો, આપણે 100 બોલતા હતા. હવે અહીંયા 100ના સ્થાનમાં શું બોલીએ છીએ? અહીંયા તો સૌથી પહેલી 100નું સ્થાન કયું આવે? અહીંયા આ એકમ કહેવાય, આ દશક કહેવાય અને આ 100 કહેવાય. તો 100ના સ્થાનમાં અહીંયા 5 આવે છે. આપણે એને 5ને બોલીએ કઈ રીતે? સંખ્યા વાંચન કરવું હોય તો આ સંખ્યાનું વાંચન આપણે કેવી રીતે કરીએ? 500. તો આ પાંચડો છે એ અહીંયા 100ના સ્થાનમાં લખવાનો છે. પછી
ખાલી જગ્યા દશક, તો દશકમાં શું આવશે? આ એકમ અને આઠડો છે એ દશકમાં છે, એટલે 8 દશક. અને એકમ શું આવશે અહીંયા? 5. બરાબર. હવે આ સંખ્યા છે એ એનાથી થોડીક ભારે છે. આ 500ની હતી, હવે અહીંયા થોડીક આગળ જઈએ તો 900ની સંખ્યા લઈએ છીએ. તો સંખ્યા કોઈ પણ હોય, 100, 200, 300, 400, 500, 600, 700 કે 800, સંખ્યા કોઈ પણ હોય, પણ આપણે એટલું જ યાદ રાખવાનું કે 100ના સ્થાનમાં, એટલે એકમ, દશક અને 100, તો 100માં 9 આવે છે, એટલે અહીંયા 9 લખીશું. દશકમાં 3 આવે છે અને એકમમાં કેટલા આવશે? 1. તો આ રીતે સંખ્યા વિસ્તાર થાય છે. જો બાળકો, અને ઘણી વખત ઘણા સ્થાન કિંમત આવે છે ને સ્થાન કિંમતમાં પણ આવી રીતે જ લખે છે, પણ સ્થાન કિંમતમાં લખવાની રીત પણ જુદી છે. આપણે અહીંયા વિસ્તાર કરતા શીખ્યા, કોઈ પણ સંખ્યાનો વિસ્તાર કર્યો તો આ રીતે સંખ્યાનો વિસ્તાર કરાય કે જે સંખ્યા લખેલી છે તે સંખ્યામાંથી આપણે એ સંખ્યામાં 100ના સ્થાનમાં જે લખેલું છે એ અંક લખવાનો છે, દશકના સ્થાનમાં લખેલું છે તે અંક લખવાનો, અને એકમના સ્થાનમાં લખેલું હોય તે અંક લખવાનો. તો આ રીતે કરવાથી આપણે સંખ્યાનો વિસ્તાર થઈ જશે. વિસ્તાર કરવો એટલે જે સંખ્યા છે એ સંખ્યાને વધારે પહોળી કરીને સમજાવી. હવે આપણે સમજાવેલી જે સંખ્યા છે, એટલે કે વિસ્તાર કરેલી જે સંખ્યા છે એ સંખ્યાને આપણે અંકોમાં લખીશું. અહીંયા શું હતું? અંકોમાં લખેલી હતી અને આપણે વિસ્તાર કર્યો હતો. અને અહીંયા વિસ્તાર કરેલો છે, જો તમે આની જેમ લખેલું છે. આપણે જે ખાલી જગ્યાઓ બાકી રાખી હતી એ ખાલી જગ્યાઓ અહીંયા પૂરાઈ ગઈ છે. 100 વત્તા 4 દશક વત્તા 5 એકમ બરાબર ખાલી જગ્યા. આની આ જ ખાલી જગ્યા આ બાજુ હતી ત્યારે શું હતું? ખાલી જગ્યા આગળ આવી જતી હતી સંખ્યાવાળી, અને પાછળ વિસ્તાર કરેલો હતો. હવે આમાં આગળ વિસ્તાર કરેલો છે અને પાછળ આપણે સંખ્યા લખવાની છે. તો સંખ્યા લખતી વખતે એ પણ એ ધ્યાન જ રાખવાનું કે 100માં કઈ સંખ્યા લખેલી છે, દશકમાં કઈ છે અને એકમમાં કઈ છે. જ્યારે પણ સંખ્યા લખીએ ત્યારે સૌથી પહેલાં વાંચવાનું. કારણ કે ઘણી વખત શું થાય છે કે અહીંયા 100, દશક અને એકમ સીધું લખેલું છે, પણ કોઈક વાર તમને ભૂલ કરવા માટે ઘણીવાર એકમ આગળ પણ લખી દેવાય છે, 100 પાછળ લખાય છે, દશક આગળ લખી દેવાય અથવા તો પાછળ લખી દેવાય. એમાં એકમ, દશક અને 100ના સ્થાન બદલી દેવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે સંખ્યા લખીએ ત્યારે આપણે સૌથી પહેલાં વાંચવાનું કે 100 લખેલું છે એ સ્થાનમાં કયો અંક છે, દશક લખ્યું છે એ સ્થાનમાં કયો અંક છે, અને એકમ લખ્યું છે એ સ્થાનમાં કયો અંક છે. પછી જ આપણે અહીંયા અંકો લખવાના, નહીંતર તમને ભૂલ પડશે. આપણે આગળ એક ખાલી જગ્યા એવી હું તમને લખીને બતાવીશ. તો આપણે સૌથી પહેલાં હવે આ ખાલી જગ્યા કરીએ કે 100, એટલે આપણે જોઈ લીધું કે 100ના સ્થાનમાં શું આવશે? 100 એટલે એકડો આવશે, કે એકડો 100માં બોલાય છે આપણે, તો એકડો આપણે 100ના સ્થાનમાં લખીશું. હવે અહીંયા સંખ્યા લખતી વખતે યાદ રાખવાનું કે 100નો અંક લખવો હોય તો 100નો અંક આગળ આવે, દશકનો અંક એની પાછળ આવે અને એકમનો અંક એની પાછળ આવે. એટલે કે એકમનો અંક છેલ્લે, 100નો અંક આગળ અને દશકનો અંક વચ્ચે આવશે. બરાબર. તો હવે આપણે લખીશું કે 100 એટલે આપણે અહીંયા 1 લખ્યા. પછી 4 દશક, તો આપણે અહીંયા દશક ક્યાં આવે? વચ્ચે આવે છે, એટલે 4 દશક અને 5 એકમ. તો આ આપણી સંખ્યા બની ગઈ 145. બરાબર. પછી બીજી સંખ્યા છે એના કરતાં થોડી મોટી. હું અહીંયા તમને 100ની સાથે સાથે પછી ધીરે ધીરે મોટી સંખ્યાઓ કેમ લઉં છું કે આપણી સ્વાધ્યાય પોથીની અંદર આવા 3-4 સ્વાધ્યાયો આપેલા છે કે જેમાં સૌથી પહેલાં 100વાળી સંખ્યાઓ છે, પછી પાછળના સ્વાધ્યાયમાં ધીરે ધીરે થોડી મોટી મોટી સંખ્યાઓ આવે છે. એટલે આપણને એક જ વિડીયોમાંથી બધી જ સંખ્યાઓ કરતાં આવડી જાય. એટલા માટે મેં અહીંયા અલગ અલગ સંખ્યાઓ લીધેલી છે. પહેલાં 100વાળી લીધી છે, પછી 400વાળી લીધી છે. બરાબર. તો હવે 400વાળી સંખ્યામાં અહીંયા જોઈશું આપણે કે 400, તો સૌથી પહેલાં 400ના જગ્યાએ 4 લખવાના છે. પછી 4 દશક, જો અહીંયા ફરીથી 4 આવ્યો છે તો ગોથે નહીં ચડી જવાનું કે અહીંયા 4 છે ને અહીંયા 4 છે, પણ આ 4 છે એ 100ના સ્થાનમાં છે અને આ 4 છે એ દશકના સ્થાનમાં છે અને એકમના સ્થાનમાં શું છે? 1. તો આપણી કઈ સંખ્યા બની? 441. 441. બરાબર. આ રીતે આપણે એની સંખ્યાને શબ્દોમાં પણ લખી દીધી છે તમને સમજાવવા માટે. પછી અહીંયા છે ત્રીજી ખાલી જગ્યા કે 800. તો જો હવે થોડી થોડી આગળ વધી. 800 વત્તા 7 દશક વત્તા 9 એકમ. તો હવે 100ના સ્થાનમાં શું છે? કોઈ બોલશે 8, દશકના સ્થાનમાં 7 અને એકમના સ્થાનમાં 9.
આપણે અહીંયા 9 લખીશું, બરાબર. તો આપણી કઈ સંખ્યા બનશે આ રીએ? 879, બરાબર. તો આપણે આ સંખ્યા કઈ બની? 879. તો આ રીતે વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખવાની છે અને અહીંયા અંકમાં લખેલી સંખ્યાઓનો વિસ્તાર કરવાનો છે. હવે એક ખાલી જગ્યા હું અહીંયા તમને એવી લખીને બતાવું છું કે જેમાં તમને આ વસ્તુ આગી પાછી કરી દીધેલી હોય છે. તો અહીંયા લખીએ સૌથી પહેલાં. તો અહીંયા હું લખું છું 5 દશક વત્તા 300 વત્તા 8 એકમ, બરાબર. તો હવે જુઓ અહીંયા તમે અહીંયા બધી ખાલી જગ્યા હું પહેલાં શું લખેલું છે? 100, પછી દશક, પછી એકમ. પણ મેં અહીંયા એક ખાલી જગ્યા લખી, એમાં લખ્યું છે કે 5 દશક 300 અને 8 એકમ. હવે તમે જ્યારે બાળકો લખો ત્યારે શું કરો છો કે તમને આ પદ્ધતિ ખબર પડી ગઈ હોય છે કે પહેલાં લખેલું હોય અહીંયા પહેલું લખી દેવાનું, 4 લખેલા છે બીજા નંબરમાં, 5 લખેલા છે ત્રીજા નંબરમાં, એટલે તમે સીધું આમ જોઈને અહીંયા સંખ્યાઓ લખી દો છો. પણ ઘણી વખત આવી રીતે સ્થાન બદલી દેવામાં આવે છે કે 100ની જગ્યાએ દશક લખવામાં આવે, દશકની જગ્યાએ એકમ, એકમની જગ્યાએ 100. તો આપણે જ્યારે પણ લખીએ ત્યારે આ વસ્તુ વાંચવાની કે અહીંયા શું લખેલું છે, પહેલાં 100 લખેલું છે કે દશક લખેલું છે, બરાબર. તો અહીંયા લખ્યું છે 5 દશક વત્તા 300 વત્તા 8 એકમ. તો હવે અહીંયા પહેલાં શું આવશે? બરાબર. તો આપણે જોઈ લેવાનું કે અહીંયા મેં 100 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો અહીંયા લખ્યું છે 300. તો આપણે પહેલાં ત્રગડો લખવાનો છે. આપણે પહેલાં 5 નહીં લખી દેવાના. 5 ક્યાં આવે છે? દશકના સ્થાનમાં આવે છે. એટલે દશક ક્યાં આવશે? અહીંયા પાછળ આવશે. 5 દશક પછી 8 એકમ. તો આપણી કઈ સંખ્યા બની આ રીએ? 358 સંખ્યા બની. તો આ વખત આ રીતે જ્યારે પણ લખતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું કે એકમની જગ્યાએ ક્યાં શું લખેલું છે, દશકની જગ્યાએ શું લખેલું છે અને 100ના સ્થાનમાં શું લખેલું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આગળ મણકા ઘોડી આવે છે. હવે તમે મણકા ઘોડી બીજા ધોરણમાં ભણ્યા હશો, પણ બીજા ધોરણમાં આપણે 1 થી 100 સુધીની જ એકડી આવતી હતી, એટલે મણકા ઘોડી પણ નાની આવે, સંખ્યાઓ નાની આવતી એટલે મણકા ઘોડી પણ નાની આવે. તો આપણે સૌથી પહેલાં આપણું પુનરાવર્તન કરી લઈએ કે બીજા ધોરણમાં આવતી હતી. તો અહીંયા મેં અહીં એક સંખ્યા લખેલી છે. કઈ સંખ્યા લખેલી છે? તો મેં અહીંયા લખેલી છે 24, બરાબર. તો 24 કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની છે. બગડ ચોગડ 24. તો અહીંયા 2 અંક થાય છે, એક આ લાઈન ને એક આ લાઈન, 2 અંક થાય છે. એટલે મણકા ઘોડીમાં આપણે અહીંયા 2 સ્તંભ દોરેલા છે, 2 થાંભલા દોરેલા છે. અને અહીંયા શું આવશે? તો મેં તમને અહીંયા શીખવાડ્યું કે સૌથી પહેલાં પાછળ એકમ આવે અને અહીંયા દશક આવશે, બરાબર. હવે આપણને મણકા ઘોડીમાં એકમ અને દશકનું સ્થાન તો મળી ગયું છે, એટલે આ સ્થાન છે આપણે અહીંયા સંખ્યા પર યાદ રાખવાનું છે કે સૌથી પાછળ જે છે અંક છે એ એકમ કહેવાય અને આગળનો અંક છે એ દશક કહેવાય, બરાબર. તો આપણે એ એકમના અંકમાં કેટલા લખેલા છે? 4. તો આપણે એકમના અંકમાં 4 મણકા દોરીશું, બરાબર. તો આપણે જુઓ તમે મણકા દોરું છું, 1 2 3 4. અહીંયા 4 મણકા દોરાઈ ગયા. પછી અહીંયા દશકના સ્થાનમાં કેટલા લખેલા છે? 2. તો આપણે અહીંયા 2 મણકા દોરીશું, 2, બરાબર. તો આ અહીંયા મણકા ઘોડીમાં આપણે મણકા દોરાઈ ગયા છે. હવે તમને આવી મણકા ઘોડી દોરેલી હોય અને એના પરથી તમને સંખ્યા લખવાનું કહ્યું હોય તો અહીંયા કેવી રીતે સંખ્યા લખાય? તો કોઈ પણ સંખ્યા લખતી વખતે યાદ રાખવાનું કે સંખ્યા એકમનું સ્થાન છે તો એકમનો અંક પાછળ આવે અને દશકનો અંક આગળ આવે. તો આપણે એકમ લખેલું છે તો એકમના અંકમાં કેટલા મણકા છે ગણવાના? 1 2 3 4. 4 મણકા છે એટલે આપણે અહીંયા નીચે ખાનું છે એમાં લખીશું. તો 4 ક્યાં લખીશું? તો આપણે પાછળ લખીશું 4, બરાબર. અને દશકમાં 1 અને 2, તો દશકનું સ્થાન આગળ આવે છે એટલે અહીંયા 2 લખીશું. લખતી વખતે આપણે ધ્યાન રાખવાનું આટલું. એટલે અહીંયા સંખ્યા બની ગઈ 24. હવે તમને સંખ્યા પરથી મણકા ઘોડી દોરીને મણકા લગાવતા પણ આવડવા પડે અને મણકા લગાવેલા હોય તો ગણીને તમને સંખ્યા બનાવતા પણ આવડવી જોઈએ, બરાબર. હવે તમે બીજા ધોરણમાં જે ભણ્યા એ એકમ અને દશક આટલા સુધી જ આવતું હતું, પણ હવે ત્રીજા ધોરણમાં આવ્યા એટલે તમે એકડી વધી ગઈ છે, આપણે 1000 સુધી કરીએ છીએ. તો આપણે એના માટે 3 સ્તંભની મણકા ઘોડીનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ તમે, મેં અહીંયા એક મણકા ઘોડી દોરેલી છે કે એમાં 3 થાંભલા છે. આમાં મેં 2 દોર્યા હતા, એકમ અને દશક. હવે આપણે આગળ વધ્યા
કારણ કે આપણે 100 ઉપરની સંખ્યાઓ આવે છે 101, 102, 200, 300, 400 એમ છેક 900 સુધીની સંખ્યાઓ આવે છે. તો હવે આપણે આગળ જોઈએ તો મેં 3 સ્તંભો દોર્યા છે. એમાં અહીંયા આવશે એકમ. હવે તમને ખબર પડતી હશે, બોલો મારી સાથે સાથે. અહીંયા આવશે દશક અને અહીંયા આવશે 100. એકમ, દશક, 100. હવે અહીંયા મેં એક સંખ્યા લખેલી છે. કઈ સંખ્યા લખેલી છે? તો મેં અહીંયા 356 લખેલા છે. તો 356માં જેમ અહીંયા એકમ પાછળ, દશક વચ્ચે અને 100 સૌથી પહેલા આવે છે, એ જ પ્રમાણે અહીંયા મણકા દોરવાના છે. તમે એકમના મણકાથી પણ શરૂ કરી શકો છો અને 100ના મણકાથી પણ શરૂ કરી શકો છો. પણ તમને યાદ રહેવું જોઈએ કે એકમનું સ્થાન ક્યાં આવે છે અને 100નું સ્થાન ક્યાં આવે છે. બરાબર? તો હવે આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણે આ વખતે 100ના સ્થાનથી શરૂ કરીએ. તો 100ના સ્થાનમાં 300. તો 300 એટલે 3 મણકા દોરવાના છે. 1, 2, 3. પછી અહીંયા દશક છે. તો દશકમાં લખ્યું છે શું છે? પાંચડો. 356. તો 56 કરીએ એટલે અહીંયા દશકમાં 5 આવે છે. એટલે આપણે અહીંયા 5 મણકા દોરવાના છે. 1, 2, 3, 4, 5. પછી એકમના અંકમાં શું આવશે? 6. તો અહીંયા કેટલા મણકા દોરીશું આપણે? 6 એકમના અંકમાં. 1, 2, 3, 4, 5 અને 6. જો સંખ્યા વધારે હોય તો મણકાની લાઈન થોડી લાંબી કરવાની. હવે અહીંયા લખાઈ ગયું છે આપણે એકમમાં 6 મણકા, દશકમાં 5 મણકા અને 100માં 3 મણકા. પછી હવે આપણે આની સંખ્યા આ 10 મણકા દોરેલા છે મેં. જો આવી રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં મણકા દોરેલા હશે અને તમારી નીચે સંખ્યા લખવાની હશે, એવા ઘણા બધા પ્રશ્નો આવતા હશે. એ પણ તમારે આના પરથી આવડી જશે તમને. જો અહીંયા હું તમને સ્વાધ્યાય પોથીમાં બતાવું છું કે આવી રીતે મણકા ગોળી છે. આ જો મણકા ગોળી છે, એમાં મણકા દોરેલા જ છે અને એકમ, દશક, 100 પણ લખેલું છે. પછી તમારે નીચે સંખ્યા લખવાની છે. એ જ રીતે આપણે અહીંયા આમાં કરીશું. તો સંખ્યા એકમના સ્થાનમાં કેટલા મણકા કર્યા હતા આપણે? 6 કર્યા હતા. દશકમાં 5 કર્યા હતા અને 100માં 3 કર્યા હતા. તો આપણે અહીંયા લખી દઈશું 100ના સ્થાનમાં 3 મણકા, દશક વચ્ચે આવશે એટલે દશકના 5 મણકા અને એકમના 6 મણકા. તો સંખ્યા કઈ બની આપણી? 356. તો આ હતી મણકા ગોળી. તમને મણકા ગોળીમાં સમજણ પડી જ ગઈ હશે. બરાબર? હવે આપણે સ્થાન કિંમત જોઈશું. તો સ્થાન કિંમત જોવા માટે હવે આપણે શું કરીશું? તો સ્થાન કિંમતમાં આ જ વસ્તુ યાદ રાખવાની છે કે એકમ, દશક અને 100. તો સૌથી પહેલાં આપણે સ્થાન કિંમત જોઈએ. બરાબર? તો સ્થાન કિંમતમાં આવી કોઈ પણ સંખ્યા લખેલી હોય 3 અંકની, બરાબર, 100થી લગી 999 સુધી કોઈ પણ સંખ્યા લખેલી હોય તો આપણે એ જ યાદ રાખવાનું સૌથી પહેલાં કે એકમનો અંક છે તો તમે એકમથી પણ શરૂ કરી શકો છો અને 100થી પણ શરૂ કરી શકો છો. તો આપણે હું તમને અહીંયા એકમથી શીખવાડું છું. બરાબર? તો તમે એકમના અંકની સ્થાન કિંમત જ્યારે લખવાની હોય ત્યારે શું કરવાનું? તો એકમના અંકની સ્થાન કિંમત લખતી વખતે એટલું યાદ રાખવાનું કે જે અંક એકમમાં છે એ એકમના અંકની સ્થાન કિંમત એનો એ જ અંક રહે છે. તો જ્યારે એકમનો અંક કોઈ પણ સંખ્યા લખી હોય એમાં પાછળનો જે અંક છે એ એકમ કહેવાય છે. તો એની સ્થાન કિંમત તો એની એ જ રહેશે. તો આપણે એકમમાં શું છે? અહીંયા સંખ્યા છે 125. તો 125માં એકમમાં 5 છે. તો 5ની સ્થાન કિંમત 5ની 5 જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી તમે એકમ, દશક, 100, 1000 ગમે તેટલા સુધી લખો પણ એકમની કિંમત તો એની એ જ આવશે. પછી અહીંયા બીજો અંક આવે છે દશક અને ત્રીજો અંક આવે છે 100. બરાબર? તો હવે આપણે એકમના અંકની અહીંયા શીખી ગયા છે. અહીંયા બીજી એક સંખ્યા લખીને તમને બતાવું છું. બરાબર? કે જેથી તમને ખ્યાલ આવે. તો અહીંયા લખ્યું છે મેં 246. બરાબર? તો 246માં એકમ કયો કહેવાય? તો એકમ 6 કહેવાય. તો 6ની સ્થાન કિંમત શું આવશે? 6ની સ્થાન કિંમત 6ની 6 જ આવશે. એમ એવી રીતે તમે કોઈ પણ 999 સુધીની કોઈ પણ સંખ્યા લખો અથવા તો તમે જ્યારે ચોથા ધોરણમાં જશો ત્યારે તમારે 1000 સુધીની સંખ્યા આવશે તો તમે એમાં પણ લખશો તો પણ યાદ રાખવાનું કે એકમનો અંક પાછળ જ આવે અને એની સ્થાન કિંમત એનો એ જ અંક થાય. એની પાછળ કોઈ ફેરફાર થવાય નહીં. હવે આપણે એકમના અંકની સ્થાન કિંમત શીખ્યા. હવે એકમના અંક પછી દશક આવે છે. એકમ, દશક. તો હવે આપણે દશકના અંકમાં જોઈશું. તો આપણે અહીંયા સંખ્યા એની એ જ રાખીએ છીએ 125, જેથી તમને ખ્યાલ આવે. 125માં એકમના અંકની સ્થાન કિંમત કેટલી છે? 5. અથવા તો એમ પૂછ્યું કે એકમ 5ની સ્થાન કિંમત કેટલી? તો 5. ઘણી વખત એમ પણ લખેલું આવે છે કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત કહો. તો તમારે અહીંયા 5 નીચે લીટી દોરી હોય તો તમારે 5ની સ્થાન કિંમત કેટલી થાય?
5 એમ ખ્યાલ રાખવાનો. હવે આપણે અહીંયા આવશે દશકના અંકની સ્થાન કિંમત કરવાની છે. આપણે અહીંયા એકમના અંકની કરી પછી ધીરે ધીરે આગળ જઈએ તો દશકના અંકની સ્થાન કિંમત આવશે. તો દશકના અંકમાં આપણે એની એ જ સંખ્યા પાછી લીધી છે 125, જેથી તમને ખ્યાલ આવે. તો પાંચડો ક્યાં હતો? એકમમાં હતો. અને હવે આપણે દશકમાં કરવાનું છે. તો આ 25 છે, તો 25માં બગડો છે એ દશકના અંકમાં છે, બરાબર. 125, તો 125માં આપણે 25 કેવી રીતે થાય? તો 20 + 5 બરાબર 25 થાય છે, અથવા તો 20 ને 5 25 થાય છે. એ યાદ રાખવાનું, બરાબર. તો હવે અહીંયા આપણે 20 ને 5 25 કર્યા છે, તો બગડો છે એ દશકના સ્થાનમાં છે. એટલે દશકના સ્થાનમાં સંખ્યા સ્થાન કિંમત લખતી વખતે એક વસ્તુ યાદ રાખવાની કે દશકના અંકની સાથે એક શૂન્ય મૂકવાથી દશકના અંકની સ્થાન કિંમત મળે છે. તો દશકના અંકમાં જે પણ અંક લખેલો હોય છે, આપણે અહીંયા લખેલું છે શું? 125માં દશકનો અંક 2 છે, તો 2ની સ્થાન કિંમત કેટલી થાય? તો એ 2 છે એ 2 લખવાના અને એની પાછળ એક શૂન્ય લખી દેવાની. તો 2ની સ્થાન કિંમત કેટલી થશે? 20 થાય. એવી રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યામાં તમારે દશકનો અંક જે લખેલો છે એ દશકના અંક પછી એક શૂન્ય મૂકી દેવાની. હંમેશા એટલું યાદ રાખવાનું કે એકમમાં એકે શૂન્ય નહીં, દશકમાં એક શૂન્ય અને 100માં 2 શૂન્ય. કારણ કે 100 બોલીએ તો આપણે 100 ક્યારે બોલીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 2 મીંડા લાગે એટલે 100 થાય, બરાબર. તો આપણે એ રીતે યાદ રાખવાનું કે એકમમાં એક પણ મીંડું નહીં, દશકમાં એક મીંડું અને 100માં 2 મીંડા, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. તો આપણે 2ની સ્થાન કિંમત કેટલી કરી? 20 કરી. અને એવી રીતે હું તમને બીજી સંખ્યા બતાવું છું. તો જો અહીંયા મેં લખી છે 234, તો એકમની કેટલી થશે? 4, એની એ જ પછી 3, તો 3 ક્યાં છે? દશકમાં છે. એકમ દશકમાં છે. 10ની સ્થાન કિંમત, 3ની સ્થાન કિંમત કેટલી થશે? 3 લખેલા છે, તો 3 પછી પહેલાં 3 લખી દેવાનું અને પછી એક શૂન્ય મૂકી દેવાની, કારણ કે દશકના સ્થાનમાં છે, બરાબર. અને એમ ના યાદ રહેતું તો તેમ યાદ રાખવાનું કે અહીંયા 3 છે, એના પછી એક અંક લખેલો છે એટલે એક શૂન્ય મૂકી દેવાની, બરાબર. એ રીતે અહીંયા 593 લખેલા છે, તો 593માં 9 દશકના સ્થાનમાં છે, તો 9ની સ્થાન કિંમત શું આવશે? તો 9 લખી દેવાના અને પછી પાછળ આંખો બંધ કરીને એક મીંડું મૂકી દેવાનું. બીજું કંઈ જ વિચારવાનું નહીં. તમને સ્થાન કિંમતમાં કોઈ દિવસ ભૂલ પડશે નહીં. અહીંયા બીજી એક સંખ્યા લખું છું, બરાબર. અહીંયા લખું છું 836. તો 836માં તગડો છે એ દશકના સ્થાનમાં છે, તેની સ્થાન કિંમત કેટલી આવશે? તો 3 દશકના સ્થાનમાં છે એટલે 3 લખવાના અને પછી 0 મૂકી દેવાનો, એટલે 3ની સ્થાન કિંમત 30, બરાબર. પછી આ રીતે દશકના અંકની સ્થાન પણ નક્કી થઈ ગયું. હવે આપણે 100 તરફ જઈએ. એકમ, દશક, 100. તો હવે આપણે 100ના અંકની સ્થાન કિંમત શીખીશું. તો અહીંયા પણ સંખ્યા મેં એની એ જ લીધી છે પાછી, જે એકમમાં લીધી હતી, દશકમાં લીધી હતી. કઈ સંખ્યા? 125. હવે 125માં આપણે એકમની અંકમાં 5ની સ્થાન કિંમત 5, 2ની સ્થાન કિંમત 20, આટલે સુધી શીખી ગયા છીએ. હવે 100 આવ્યા, તો 100ની સ્થાન કિંમતમાં અહીંયા એકડો લખેલો છે. તમને મેં વિસ્તારમાં શીખવાડ્યું હતું કે વિસ્તારમાં આપણે અહીંયા જોયું હતું કે 100, પણ આમાં એવી રીતે 100 નથી લખી દેવાના. આમાં 100ની સ્થાન કિંમત આપણે જે 100ના સ્થાનમાં જે સંખ્યા લખેલી છે એ સંખ્યા લખી અને એની પાછળ 2 શૂન્ય મૂકવાની છે. જો 100ના અંક સાથે જો આપણે જ્યારે પણ 100ના અંકની સ્થાન કિંમત લખવી હોય ત્યારે 100ના અંકમાં જે અંક લખેલો છે એ અંકની સાથે 2 શૂન્ય મૂકવાથી આપણને તેની સ્થાન કિંમત મળી જાય છે. 100ના અંકની સ્થાન કિંમત મળી જાય છે. પછી 100ના અંકમાં ભલે એકડો લખેલો હોય એટલે કે 100 લખેલી હોય, 200 લખેલી હોય, 300 લખેલી હોય, 400, 500, 600, 700, 800 કે 900, પણ 100ના અંકમાં જે અંક આવતો હોય એ અંક પાછળ 2 મીંડા મૂકી દેવાના. જો અહીંયા એક બીજી સંખ્યા છે કે 534, તો 534માં 4ની સ્થાન કિંમત એકમમાં છે એટલે 4 જ રહેશે, 3ની સ્થાન કિંમત દશકમાં છે એટલે 30 થશે, એક શૂન્ય લાગશે. અને 5, તો 5 100ના સ્થાનમાં છે, આપણે શું બોલીએ છીએ? 534. તો 534માં 500, એટલે 500 એટલે પાંચડાને 2 મીંડા લાગશે, બરાબર. એટલે 5ની સ્થાન કિંમત 500 થશે. એ જ રીતે અહીંયા બીજી નવી એક સંખ્યા જોઈએ, થોડી આગળ અને ભારે સંખ્યા 849. તો 9ની સ્થાન કિંમત 9, 4ની સ્થાન કિંમત 40 થશે, બરાબર. અને અહીંયા હું તમને લખીને બતાવું છું. 9ની સ્થાન કિંમત 9 અને 4ની સ્થાન કિંમત 40 અને 8ની સ્થાન કિંમત 800.
હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકમમાં હોય અને કંઈ જ ના લાગે, એની એ જ સંખ્યા રહે. દશકમાં હોય અને એ સંખ્યા સાથે એક શૂન્ય મૂકવાની, અને 100માં હોય એ સંખ્યા સાથે 2 શૂન્ય મૂકવાની. તેથી તમને એકમ, દશક અને 100ની સ્થાન કિંમત મળી જશે. બરાબર. હવે બીજું એક વસ્તુ ધ્યાન રાખવાની કે દરેક સંખ્યામાં અંક લખેલા હોય એવું જરૂરી નથી. કોઈ વાર કોઈ સંખ્યામાં શૂન્ય પણ આવે, જેમ કે 107, 109 સુધી, 209 સુધી, એ બધી સંખ્યામાં વચ્ચે શૂન્ય આવે છે. તો શૂન્ય આવતું હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું? તો શૂન્ય જ્યારે આવે, કોઈ પણ સંખ્યા શૂન્યના સ્થાન પર હોય તો તેની સ્થાન કિંમત શૂન્ય જ રહે છે. શૂન્ય એકમના સ્થાનમાં હોય તો પણ એ શૂન્ય જ કહેવાશે, દશકના સ્થાનમાં હોય તો પણ એની સ્થાન કિંમત શૂન્ય જ ગણાશે, અને એકમના સ્થાનમાં હોય તો પણ તેની સ્થાન કિંમત શૂન્ય જ ગણાશે. પણ 100ના સ્થાનમાં હોય તો શૂન્ય ગણાય, દશકમાંય શૂન્ય ગણાશે. બરાબર. એ જ રીતે અહીંયા જો હું એક સંખ્યા બતાવું છું તમને, 107. તો 107માં 1 છે એની સ્થાન કિંમત 100 ગણાશે, કેમ કે 100 આપણે 100ના સ્થાનમાં છે. પછી શૂન્ય આવે છે વચ્ચે, તો શૂન્યની સ્થાન કિંમત કેટલી ગણાશે? શૂન્ય જ ગણાશે. બરાબર. અને 7ની સ્થાન કિંમત 7, કારણ કે 7 એકમમાં છે એટલે એની એ જ સ્થાન કિંમત રહેશે એની. બરાબર. હવે બીજી એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે બાળકો, કે આ બધું જ તમે કર્યું એ બધાની સાથે સાથે ધીરે ધીરે હવે તમારે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા યાદ રાખવાની છે. જ્યારે તમે સૌથી નાની અને મોટી સંખ્યા યાદ રાખશો તો એના પરથી તમને ચડતો અને ઉતરતો ક્રમ આવડશે. બરાબર. તો આપણે સૌથી પહેલાં આ સમજી લઈએ. બરાબર. પછી ચડતો ઉતરતો ક્રમ સમજીશું. અહીંયા છે સંખ્યા એક અંકની સૌથી નાની સંખ્યા લખેલી છે અને સૌથી મોટી સંખ્યા લખેલી છે. હવે એક અંકની સંખ્યા ક્યારે આવે? તો તમે એકડી લખો છો તો એમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ તમે 9 સુધીની જે લખો છો 1 થી 9 સુધી એ બધી એક અંકમાં કહેવાય. પછી 9 પછી આવે છે 10. તો 10માં કેટલા અંક થઈ જાય છે? 2. અહીંયા 1 અને આ 0, આ 2 અંક થઈ જાય છે. એટલે આપણે યાદ રાખવાનું કે 1 થી 9 સુધીની સંખ્યાઓ છે એ એક અંકની છે. એમાં સૌથી નાની કઈ? તો સૌથી નાની આપણે સૌથી પહેલાં શું લખીએ છીએ? 1 લખીએ છીએ. તો 1 એ સૌથી નાની સંખ્યા કહેવાય અને 9 એ સૌથી મોટી કહેવાય. કેમ કે છેલ્લામાં છેલ્લી એક અંકની સંખ્યા કઈ લખીએ છીએ? 9 લખીએ છીએ. પછી તો 10 આવી જાય છે. એટલે એક અંકની સૌથી નાની સંખ્યા 1 અને એક અંકની સૌથી મોટી સંખ્યા 9. પછી આગળ જઈએ તો 2 અંકની સંખ્યા આવશે. 2 અંકની તો આપણે અહીંયાથી લખ્યું હતું કે 9 પછી 10, તો 10 આવે છે. સૌથી પહેલાં 10 લખીએ છીએ 2 અંકમાં. તો 2 અંકની સૌથી નાની સંખ્યા 10 આવશે. અને 10 પછી સૌથી મોટી સંખ્યા કઈ? તો 10 પછી તો આપણે 11, 12, 13, 14 એમ કરતાં કરતાં છે કેકડી બોલતા બોલતા 99 સુધી જઈએ છીએ. તો 2 નવડા 99, તો એ પણ 2 અંકની જ કહેવાય ને. ભાઈ 99 પછી શું આવે? તો એકડાને 2 મીંડા 100, તો 100 એ 3 અંકની થઈ જાય છે. અહીંયા 100 કરીએ તો 1, 2, જો 100 કરીએ તો 1, 2 અને 3 એમ 3 અંક થઈ જાય છે. તો સૌથી પહેલી 2 અંકની નાની સંખ્યા આવશે 10 અને મોટી સંખ્યા આવશે 99, કારણ કે સૌથી છેલ્લે આપણે 2 અંકના 99 જ લખીએ છીએ. પછી ધીરે ધીરે 3 અંક આવશે. તો 99 પછી 100 આવ્યા, તો 100 એ 3 અંક થઈ ગયા. 1, 2 અને 3. જો 100ના 3 અંક છે ને, 1, 2 ને 3. તો 100 અંકની સૌથી પહેલી 3 અંકની સૌથી પહેલી આપણે કઈ લખીએ છીએ? 100. તો એ 100 એ સૌથી નાની સંખ્યા કહેવાશે 3 અંકની. અને છેલ્લે લખીએ છીએ 999, પછી આપણે 1000 લખીએ છીએ. બરાબર. તો સૌથી મોટી 999 કહેવાશે. તો આ યાદ રાખશો તમે કે સૌથી પહેલી 1 અંકની નાની સંખ્યા 1 અને મોટી સંખ્યા 9, 2 અંકની નાની સંખ્યા 10 અને મોટી સંખ્યા 99, 3 અંકની નાની સંખ્યા 100 અને મોટી સંખ્યા 999. પછી જ્યારે ચોથા ધોરણમાં આવશે એટલે એનાથી આગળ આવશે 4 અંકની, 5 અંકની, 6 અંકની. પણ અત્યારે આપણે 3 અંક સુધીની સંખ્યાઓ આવે છે એટલે આપણે આ ધ્યાન રાખીશું. હવે આ તમને સ્થાન કિંમત શીખવાડી છે. એ સ્થાન કિંમતમાં બધી અલગ અલગ સંખ્યાઓની સ્થાન કિંમત આવે છે. હવે એક ખાલી જગ્યા હું તમને એવી બતાવું છું કે જે ખાલી જગ્યામાં 3 અંકો એક જેવા છે. આવી સંખ્યા તો આવે છે ને, 111 પણ આવે, 222 આવે, 333 આવે, 444 આવે, એમ 999 સુધી 3 અંક એ જ આવતા હોય છે. તો આપણે એવી એક સ્થાન કિંમતવાળી ખાલી જગ્યા જોઈ લઈએ કે આ લખ્યા છે 888માં. આવું જ્યારે લખેલું હોય તો તમને એમ થશે કે આમાંથી કયા 8ની સ્થાન કિંમત લખવાની. તો જ્યારે આવી ખાલી જગ્યા હોય ત્યારે અહીંયા ધ્યાન આપવાનું કે અહીંયા સ્થાન લખેલું છે. જો 3 આંકડા છે પણ અહીંયા આપણને સ્થાન બતાવેલું છે કે 100ના સ્થાનવાળા 8ની સ્થાન કિંમત, એટલે કે 100ના સ્થાનમાં જે આંકડો છે
એની સ્થાન કિંમત, પછી દશકના સ્થાનમાં જે 8 છે એની સ્થાન કિંમત, અને એકમના અંકમાં જે 8 છે એની સ્થાન કિંમત. તો આપણને અહીંયા સહેલું પડી જશે હવે કે 100ના સ્થાનમાં કઈ સંખ્યા છે. તો 100ના સ્થાનમાં આપણે આ સંખ્યા છે અહીંયા એકમ, દશક અને 100. તો આ આંકડો છે એ 100ના સ્થાનમાં છે, એટલે આની સ્થાન કિંમત કેટલી આવશે? તો 100ના સ્થાનમાં છે એટલે એ 100ના સ્થાનનો આંકડો લખવાનો અને 2 શૂન્ય કરી દેવાની. પછી એકમના અંકની સ્થાન કિંમત કેટલી આવશે? દશકના અંકની સ્થાન કિંમત, તો દશકના અંકમાં જે 8 છે એ 8 લખવાનો અને દશકની પાછળ કેટલી શૂન્ય લગાવવાની છે આપણે? 1 શૂન્ય. પછી એકમના અંકની, તો એકમના અંકમાં જે 8 છે એ તો 8ના 8 જ રહેશે, એટલે અહીંયા 1. તો આ રીતે તમારે 3 અંકની કોઈ પણ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે 333 છે, તો 333માં આંકડો એકમમાં છે તો એની સ્થાન કિંમત 3 રહેશે. આ 3 દશકમાં છે એટલે એની સ્થાન કિંમત 30 થશે, અને આ 3 100માં છે એટલે એની સ્થાન કિંમત 3 થશે. બરાબર. તો આ રીતે બાળકો તમને સ્થાન કિંમત સમજવામાં બહુ જ સરળતા પડશે, અને સહેલાઈથી તમે કોઈ પણ સંખ્યાની 900 સુધીની કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત જાતે કરી શકશો. હવે આપણે અગાઉ સ્વાધ્યાય પોથીની અંદર અગાઉ જે આપેલા છે એ બધા જ તમે શાંતિ કરી શકશો. 23 નંબરના પેજ ઉપર આપેલા છે, એના પછી આગળ તમે જેમ જેમ જશો એમ થોડી વધારે સંખ્યાઓ છે. 26 નંબરના પેજ ઉપર પણ આપેલી છે. થોડી આગળ જશો એટલે 500, 700, 800, 900 એટલી સુધીની સંખ્યાઓ આવે છે. તે બધી જ સંખ્યાઓને તમે વિસ્તાર પણ કરી શકશો અને તેની સ્થાન કિંમત પણ લખી શકશો. આ વિડીયોને તમે ખૂબ જ ધ્યાનથી જોજો, કારણ કે સ્થાન કિંમત એ તમારા ધોરણથી શરૂ થાય છે. તો ધીમે ધીમે આગળ જેમ જશો તેમ મોટી મોટી સંખ્યાઓની સ્થાન કિંમત લખવાની આવશે. અત્યારે 100 સુધી આવે છે, પછી 1000 સુધીની આવે, પછી 1000 પછી 10,000 સુધીની આવશે. એમ આગળ જશો તો લાખ સુધીની સંખ્યાઓની સ્થાન કિંમત લખવાની આવશે. એટલે આપણે 100 સુધીની બરાબર શીખ્યા હોય તો જ પાછળની આપણને વ્યવસ્થિત આવડે. બરાબર. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરો, અને અહીંયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેં અહીંયા યુટ્યુબ ચેનલ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેથી આપણા બાળકોને જ્યારે પણ વિડીયો જોવો હોય ત્યારે ફરીથી જોઈ શકે. બરાબર. તો અત્યાર સુધી આપણે અત્યારની સ્થાન કિંમતને આટલી સુધી રાખીશું, અને એના પછીનું હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું. સારું, ત્યારે આવજો.